કેમ છો બધા? તો ફરી એકવાર આપણા નવા વિડીયોમાં આ બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો તમે બધા? તો આપણે આવી ગયા છીએ એક નવો વિડીયો લઈને, અને આજે આપણે વાત કરવાની છે સૈણા મિત્રો. આપણે આવી ગયા છીએ સૈણામાં આટો મારવાના આપણા ખેતરમાં મિત્રો. આપણે આવી ગયા છીએ અને તમે જોઈ શકતા છો કે આપણા આ સૈણા છે મિત્રો. અને અમારા સૈણા આવડા ઉગીને થઈ ગયા છે. તમારે કેવા સૈણા થયા છે તો કોમેન્ટ મારી દેજો, અને તમારે શિયાળુ પાકમાં શું છે કોમેન્ટ મારી દેજો. અને આ તમે અમારા સૈણા જોઈ શકતા છો, અને આમાં હાલે છે ટ્રેક્ટર, ને ઓલા શેઠે ટ્રેક્ટર પીડ્યું છે મિત્રો. તો ના જવાનું છે આપણે. અને આ જોઈ શકતા છો એમાં આપણે હવે ટ્રેક્ટર રાખવાનું શરૂ કરી દીધું છે, કેમ કે કંઈક ઉગાવો થઈ ગયો. તો હવે બહુ ઓલું નથી રાખવાનું કેમ કે પછી રાયડો થઈ જાય છે બહુ મોટો. એટલા માટે આપણે ફટાફટ છે ને હાથી હાંકવામાં ઝડપ રાખવી છે. અને તમે જોઈ શકતા છો કેમ કે આપણે હાથી હાંકી નાખ્યું છે. આ એક બાકી છે, આનું અલકોર હાંકી નાખ્યું છે, અને આનકોરે હાંકી વાળ્યું છે બધું. અને આમ આનકોર બધું બાકી છે, તમે જોઈ શકતા છો. તો આવો ઉગાવો છે, આવો ઉગાવો પડી જાય એટલા માટે આપણે ટ્રેક્ટર હાંકવાનું શરૂ કરી દીધું છે. કેમ કે સૈણા મોટા થઈ જાય અને રાયડો મોટો થઈ જાય એટલે કંઈ એકેય વાતનું રહેતું નથી. એટલા માટે આપણે ઉગાવને પાડવા માટે આપણે કરી દીધું છે ટ્રેક્ટર હાંકવાનું શરૂ. આપણે આ સૈણા પાછળથી વાયા હતા, એટલે આ ઉજી બહુ નાના સૈણા છે, તમે જોઈ શકતા છો. બાકી મોટા વિડીયોનો સૈણાનો વિડીયો જોવો હોય તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ તમે મારી પાછળ ટ્રેક્ટર જોઈ શકતા છો, અને આ ટ્રેક્ટરથી મિત્રો આપણે બધા સૈણા ઢૂંઢવાના છે. અને આ તમે જોઈ શકતા છો ટ્રેક્ટર કયું છે મિત્રો, તમે કોમેન્ટ મારી દેજો, તમને બતાવતું જઈશ મિત્રો. આ ટ્રેક્ટર છે મિની ટ્રેક્ટર, ને આ છે 717 છે ટ્રેક્ટર. 717 જ છે, તમે જોઈ શકતા છો. 717 છે આપણું ટ્રેક્ટર. અને આ અમારું ટ્રેક્ટર નથી, મેં હાંકવા લાવ્યા છે ટ્રેક્ટર, તમે જોઈ શકતા છો. મસ્ત મજાનું 717 ટ્રેક્ટર છે. તમારે કયું ટ્રેક્ટર છે તો કોમેન્ટ મારી દેજો, અને તમે કયા ટ્રેક્ટરથી સૈણા ઢૂંઢો કોમેન્ટ મારી દેજો, અને તમને પાછલું હાથેડું પણ બતાવી દઉં. અને આ તમે પાછલું હાથેડું જોઈ શકતા હશો કે કંઈક આવી રીતે હશે. 4 દાંતા છે, તમે જોઈ શકતા હશો. અને પાછળ 2 રાપું છે, અને કંઈક આવી રીતે ગાળો રહે છે મિત્રો. તમને બતાવું કે ગાળો કેટલો રહેશે. ગાળો બહુ ઝાઝો નથી રહેતો, તમે જોઈ શકતા હશો.